હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે જોવાના છે આર્ટિકલ 56થી બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે આર્ટિકલ 52થી 55 સુધી બરાબર છે. એમાં આપણે જોયું કે કયા કયા મેમ્બર્સ જે છે એ કેવી રીતે જે પ્રેસિડન્ટ છે બરાબર છે એને સિલેક્શન કરે છે બરાબર, કે જે રાજ્યસભાના અને લોકસભાના જે મેમ્બર્સ છે એ લોકો પ્રેસિડન્ટને માની રાખે છે. અને જે યુનિટરી જે યુનિયન ટેરેટરી છે બરાબર, એટલે જેટલું બી યુનિયન સ્ટેટ્સ છે એ બધાનો વ્યવહાર એ બધાનો હેન્ડલિંગ કોના હાથમાં છે? પ્રેસિડેન્ટના હાથમાં બરાબર છે. પછી જ્યાં સુધી પ્રેસિડેન્ટ સાઇન નહીં કરે ત્યાં સુધી કોઈ પણ અમેન્ડમેન્ટ છે કે કોઈ પણ લો છે એને આપણે બહાર પાડી શકીએ નહીં. તો એમના માટે એ બધી વસ્તુ માટે જે પ્રેસિડન્ટ છે બરાબર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે. એના પછી આજે આપણે જોવાના છે આર્ટિકલ 56ની અંદર ટર્મ્સ ઓફ ઓફિસ ઓફ પ્રેસિડન્ટ. તો ધ પ્રેસિડન્ટ શેલ હોલ્ડ ઓફિસ ફોર અ ટર્મ ઓફ 5 years ફ્રોમ ધ ડેટ ઓન વિચ હી એન્ટર્સ અપોન હિઝ ઓફિસ. હવે જ્યારે પણ પ્રેસિડન્ટ જે છે એ પોતાની ઓફિસની અંદર ક્યારે જઈ શકે તો એ 5 વર્ષ સુધી એમની જે ઓફિસ છે એને સંભાળી શકે છે. એટલે કે જે કાર્ય વ્યવહાર છે ને, અહીંયા ઓફિસ એટલે કાર્ય વ્યવહાર બરાબર છે, એને એ સંભાળી શકે છે. એના પછી છે કે જ્યારે જે ડેટે એ એન્ટર થાય છે બરાબર છે, જે પણ પ્રેસિડન્ટ છે એ જે ડેટ પર એન્ટર થાય છે ઓફિસની અંદર ત્યાંથી લઈને કે 5 વર્ષ સુધી એ ઓફિસને હોલ્ડ કરી શકે છે, ઓફિસની અંદર રહી શકે છે બરાબર છે. હવે ત્યાં કેવી રીતે બધી વસ્તુ પ્રોવાઈડ થયેલી છે, તો પ્રોવાઇડેડ ધેટ અ પ્રેસિડન્ટ મે બાય રાઇટિંગ અંડર હિઝ હેન્ડ એડ્રેસ ટુ ધ વાઇસ પ્રેસિડન્ટ રિઝાઇન હિઝ ઓફિસ. હવે જ્યારે એને એનું જે કામ છે કે એની જે ઓફિસ છે ત્યાંથી રિઝાઇન કરવું હોય બરાબર છે, તો ત્યારે જે હેન્ડ રિટન ફોર્મની અંદર એમને રિઝાઇન લેટર લખીને કોને આપશે? વાઇસ પ્રેસિડન્ટને આપશે બરાબર છે. બાય રાઇટિંગ અંડર હિઝ હેન્ડ એડ્રેસ્ડ બરાબર છે, એટલે પોતાના હાથેથી લખીને એ રિઝાઇન આપી શકે છે. એના પછી છે કે ધ પ્રેસિડન્ટ મે ફોર વાયોલેશન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન બી રિમૂવડ ફ્રોમ ધ ઓફિસ બાય ઇમ્પીચમેન્ટ ઇન ધ મેનર પ્રોવાઇડેડ ઇન આર્ટિકલ 61. આર્ટિકલ 61 આગળ આવશે ને ત્યારે તમને ડિટેલમાં કરાવવા. તો કોઈ પણ પ્રેસિડન્ટ છે બરાબર છે એને જો એના પર એવો આરોપ લગાવવામાં આવે, ઇમ્પીચમેન્ટ એટલે એના પર આરોપ લગાવો બરાબર છે, કે એણે કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન કર્યું છે તો એમને એમની ઓફિસમાંથી રિમૂવ કરી દેવામાં આવે છે બરાબર છે. તો એ આર્ટિકલ 61ની અંદર આ હક ગવર્મેન્ટને આપવામાં આવેલો છે બરાબર છે. તો જેટલા બી આ વસ્તુ છે ને, જે લોકો એને ઇલેક્ટ કરે ને એ લોકો જ એને રિમૂવ પણ કરી શકે બરાબર છે. એટલે આર્ટિકલ 61ની અંદર પણ આ જ વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પ્રેસિડન્ટ છે બરાબર છે એ કોન્સ્ટિટ્યુશનનું જ્યારે વાયોલેશન કરે છે ત્યારે એમને ત્યાંથી રિમૂવ કરી દેવામાં આવે છે બરાબર. ઓફિસમાંથી રિમૂવ કરે ને એટલે પદ પરથી પણ રિમૂવ કરી દીધેલા જ કહેવાય. ધ પ્રેસિડન્ટ શેલ notwithstanding the expiration of his term continue to hold office until his successor continues upon his office. તો જે પ્રેસિડન્ટ છે બરાબર છે એ પ્રેસિડન્ટની એની જે સમાપ્તિ થઈ જાય બરાબર છે, એનું જે ટર્મ છે એની જે સમાપ્તિ થઈ જાય, એ સમાપ્તિ થઈ ગઈ હોવા છતાં પણ એ પોતાની જે ઓફિસ છે બરાબર છે એના પછી જે એના અનુગામી આવે છે, એના પછી જે પ્રેસિડન્ટ આવે છે ને સક્સેસર એટલે અનુગામી બરાબર છે. એક્સપિરેશન એટલે સમાપ્તિ અને નોટવિથસ્ટેન્ડિંગ એટલે હોવા છતાં પણ એમની જે ટર્મ છે એની સમાપ્તિ થઈ ગયેલી છે એમ છતાં પણ એ પોતાની જે ઓફિસ છે ને બરાબર એને સાચવી શકે છે બરાબર છે. જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ નહીં આવે ને ત્યાં સુધી એ સાચવી શકે છે બરાબર, કે ઓફિસની અંદર એ બેસી શકે છે, એમનું જે પદ છે એ સંભાળી શકે છે. એના પછી છે એની રેઝિગ્નેશન એડ્રેસ ટુ ધ વાઇસ પ્રેસિડન્ટ અંડર ક્લોઝ એ ઓફ ધ પ્રોવાઇઝો એટલે એક પ્રાંત બરાબર છે, ટુ ક્લોઝ 1 શેલ ફોરવિથ બી કમ્યુનિકેટેડ બાય હિમ ટુ ધ સ્પીકર ઓફ ધ હાઉસ ઓફ ધ પીપલ. જે રાજ્યસભા અને લોકસભા છે ને એમાં સ્પીકર હોય બરાબર છે,
એ બધું વસ્તુ કહેતા હોય ને પછી ડિસ્કશન જેવું થતું હોય. તમે ન્યૂઝની અંદર જોયું જ હશે, બરાબર? જે રાજ્યસભા ભરાય છે કે લોકસભાની મિટિંગ હોય ત્યારે જ્યારે બજેટ ડિસ્કસ થતું હોય, બરાબર છે, તો ત્યારે આ વસ્તુ જે છે એ તમે જોઈ જ હશે. ત્યાં એક સ્પીકર હોય છે, બરાબર છે. તો જ્યારે એમણે કોઈ રેઝિગ્નેશન જે છે, બરાબર છે, એ રેઝિગ્નેશનનું એડ્રેસ થતું હોય તો જે વાઇસ પ્રેસિડેન્ટ છે એમના અંડરમાં, બરાબર, જે તે પ્રાંતની અંદર એ આવતું હોય, ઓકે, તો એને ત્યાં એ લોકો આવી રીતે એડ્રેસ કરી શકે છે, બરાબર છે. અને એની સાથે જે સ્પીકર છે, બરાબર છે, એમની સાથે પણ એ લોકો કમ્યુનિકેશન કરી શકે છે. એના પછી છે કે એલિજિબિલિટી ફોર રીઇલેક્શન. તો જે પ્રેસિડન્ટ છે, બરાબર છે, એમને અહીંયા રીઇલેક્શન માટેનો પણ હક આપવામાં આવ્યો છે. તો અ પર્સન હુ હોલ્ડ્સ, જે ઓલરેડી પ્રેસિડન્ટ છે જ અત્યારે, બરાબર, ઓર હુ હેઝ હેલ્ડ, કે જે પ્રેસિડન્ટ હતા જૂના પ્રેસિડન્ટ, બરાબર છે, ઓફિસ એઝ પ્રેસિડન્ટ શેલ સબ્જેક્ટ ટુ ધ અધર provisions of his constitution be eligible for re-election to that office. તો જે લોકો ઓલરેડી પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે કે પ્રેસિડન્ટ છે, બરાબર છે, તો એ લોકો જે પ્રેસિડન્ટ છે, બરાબર છે, એનું ફરીથી રીઇલેક્શન એ લોકો કરી શકે છે, બરાબર છે. એના પછી છે ક્વોલિફિકેશન ફોર ઇલેક્શન એઝ પ્રેસિડન્ટ. તો એઝ અ પ્રેસિડન્ટ તમારામાં કેવા કેવા એલિજિબિલિટી હોવી જોઈએ, બરાબર છે. તો એમાં પહેલું છે કે એ ઇન્ડિયાના સિટીઝન હોવા જોઈએ, બરાબર છે. એમણે 35 યર્સની એજ કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ. એનાથી જે ઉપરના જે છે એ લોકો પ્રેસિડન્ટ બની શકે, બરાબર. એટલે પ્રેસિડન્ટ પ્યોરલી મેચ્યોર હોવો જોઈએ, બરાબર છે. પછી એના પછી છે ઇઝ ક્વોલિફાઈડ ફોર ઇલેક્શન એઝ મેમ્બર ઓફ હાઉસ ઓફ ધ પીપલ. એ ઇલેક્શન ક્યારે લડી શકે? જ્યારે એ મેમ્બર ઓફ હાઉસ હોય. હાઉસ એટલે તમને હજુ પણ કહું છું રાજ્યસભા અને લોકસભા, બરાબર છે. તો આ જે હાઉસ છે, બરાબર છે, એના મેમ્બર એ હોવા જોઈએ તો જે ઇલેક્શન માટે ક્વોલિફાય થઈ શકે, બરાબર છે. એના પછી સેકન્ડ પોઈન્ટ છે અ પર્સન શેલ નોટ બી એલિજિબલ ફોર ઇલેક્શન એઝ પ્રેસિડન્ટ if he holds any office of profit under the government of India or the government of any state or under any local or other authority subject to the control of any of the state government. તો એ પર્સન પ્રેસિડન્ટનું ઇલેક્શન માટે એલિજિબલ નથી જે ગવર્મેન્ટની ઓફિસીસની અંદર એ લોકો કામ કરતા હોય, બરાબર, કે પછી કોઈ બિઝનેસ કરતા હોય ગવર્મેન્ટની અંદરમાં, બરાબર છે. તો પ્રોફિટ માટે એ લોકો કામ કરતા હોય, હા, તો એ લોકો અહીંયા પ્રેસિડન્ટનું ઇલેક્શન લડી શકે એમ નથી, બરાબર છે. કોઈ લોકલ ગવર્મેન્ટ હોય કે પછી કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ હોય, એના જે મેમ્બર્સ છે એ લોકો અહીંયા પ્રેસિડન્ટનું ઇલેક્શન લડી શકે નહીં, બરાબર છે. એના પછી છે કન્ડિશન્સ ઓફ પ્રેસિડન્ટ્સ ઓફિસ. તો ધ president shall not be member of either house of parliament or house of the legislature of any state, and if a member of either house of parliament or of a house of legislature of any state be elected president, he shall be deemed to have vacated his seat in that house on the date on which he enters upon his office as president. તો જે પ્રેસિડન્ટ છે, બરાબર છે, એ પ્રેસિડન્ટ કોના મેમ્બર નહીં હોવા જોઈએ? તો હાઉસ ઓફ પાર્લામેન્ટ કે પછી હાઉસ ઓફ લેજિસ્લેટરી ઓફ એની સ્ટેટ, બરાબર છે. પાર્લામેન્ટના એ લોકો મેમ્બર હોવા જોઈએ નહીં, બરાબર છે, કે પછી સ્ટેટની જે લેજિસ્લેટરી હાઉસ છે, બરાબર છે, એના મેમ્બર હોવા જોઈએ નહીં, બરાબર છે. પછી આ જે મેમ્બર માની લો કે એ લોકો હાઉસ ઓફ પાર્લામેન્ટના કે હાઉસ ઓફ લેજિસ્લેટરી ઓફ એની સ્ટેટ, બરાબર છે, એના મેમ્બર હોય અને એઝ અ પ્રેસિડન્ટ તરીકે એમનું સિલેક્શન થાય, બરાબર છે, તો એમણે પોતાની જે સીટ છે એ હાઉસની અંદર
વેકન્ટ કરવી પડે જ્યારે એ પોતાની પ્રેસિડેન્ટની ઓફિસની અંદર એન્ટર થાય છે. એટલે કે એમને એઝ અ પ્રેસિડન્ટ જે પણ ઓથોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે, એમનું જે સન્માન સમારોહ રાખવામાં આવે છે, બરાબર છે, એ દિવસે એમની જે સીટ છે એ હાઉસની અંદર વેકન્ટ રાખવી પડે છે. ઓકે, ધ પ્રેસિડન્ટ શેલ નોટ હોલ્ડ એની અધર ઓફિસ ઓર પ્રોફિટ. તો જે પ્રેસિડન્ટ છે, બરાબર છે, એ કોઈ બીજી પોસ્ટ છે કે પછી બીજા એવા બિઝનેસની અંદર એ રિલેટેડ હોવા જોઈએ નહીં, બરાબર છે, એમનો પોતાનો પર્સનલ બિઝનેસ પણ નહીં હોવો જોઈએ. ઓકે, કે પછી કોઈ પણ એવી ગવર્મેન્ટની બીજી પોસ્ટ છે એ એમને નહીં હોવી જોઈએ. ધ પ્રેસિડન્ટ શેલ બી એન્ટાઇટલ્ડ વિધાઉટ પેમેન્ટ ઓફ રેન્ટ ટુ ધ હાઉસ, રેન્ટ to the use of his official residences, and shall be also entitled to such emolument, allowances and privileges as may be determined by parliament by law and until provision in that behalf is so made. તો જેટલા બી પ્રેસિડન્ટ છે, બરાબર છે, શેલ બી એન્ટાઇટલ્ડ વિથઆઉટ પેમેન્ટ ઓફ રેન્ટ ટુ ધ યુઝ ઓફ હિઝ ઓફિશિયલ રેસિડન્સી. એટલે એમને જે હાઉસ આપવામાં આવેલું છે, રેસિડન્સીસ છે એમની, બરાબર, એમનો જો એ યુઝ કરે છે એઝ અ ઓફિશિયલ, બરાબર છે, એ પેમેન્ટ વગર નહીં કરી શકે. પછી એના પછી છે કે જે અલાઉન્સીસ એમને મળે છે, બરાબર છે, એ અલાઉન્સીસ જે છે એ એમને અહીંયા એ લોકો મેળવી શકે છે. તો as may be determined by parliament by law and until provision in that behalf is so made, such emolument, allowances and privileges as are specified in the second schedule. બરાબર છે. તો જે 2.5 વર્ષ થાય પછી જે સેકન્ડ શેડ્યુલ બને છે, બરાબર છે, એમાં એમને જે અલાઉન્સીસ છે કે પછી જે પણ વળતર છે, જે પ્રિવિલેજીસ છે, બરાબર છે, એમને એઝ પર લો ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ ઇમોલ્યુમેન્ટ એન્ડ અલાઉન્સીસ ઓફ ધ પ્રેસિડન્ટ શેલ નોટ બી ડિમિનિશ ડ્યુરિંગ હિઝ ટર્મ ઓફ ઓફિસ. હવે એમને આજે અલાઉન્સીસ આપવામાં આવે છે, બરાબર છે, ઘર જે છે એ રેન્ટ પર આપવામાં આવે છે, કે પછી જે અલાઉન્સીસ મળે છે, ઇમોલ્યુમેન્ટ મળે છે, કોઈ પણ પ્રકારનું જે વળતર છે એને આપણે ઇમોલ્યુમેન્ટ કહીશું, બરાબર છે. હવે અહીંયા ઇમોલ્યુમેન્ટમાં કઈ વસ્તુ ઇન્ક્લુડ થશે કે માની લો કે એ લોકો ત્યાંની જે આપણું જે વિધાનસભા છે ને ત્યાં કેન્ટીન છે, બરાબર છે, તો એ કેન્ટીનની અંદર બધી વસ્તુઓ બહુ સસ્તા ભાવે આપવામાં આવે છે, બરાબર છે, તો એ બધી વસ્તુ જે છે એ આ ઇમોલ્યુમેન્ટમાં આવશે, બરાબર છે, કે પછી એ લોકોને લાઇટ બિલની અંદર ઓછું આવે છે, બરાબર છે, બધી અલગ અલગ ફેસિલિટી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે, એ ઇમોલ્યુમેન્ટમાં આવશે, બરાબર છે. તો જ્યારે એ એઝ અ પ્રેસિડન્ટ હોય ત્યારે આપણે જે એમને હક મળે છે એને આપણે ડિમિનિશ નહીં કરી શકીએ, એને આપણે રોકી નહીં શકીએ, બરાબર છે, કે તમને આ હક આપવામાં આવતો નથી. ઓકે, જ્યાં સુધી એ એઝ અ પ્રેસિડન્ટ રહે છે ત્યાં સુધી એમને આવી રીતે બધા અલાઉન્સીસ આપવામાં આવે છે, ટ્રાવેલિંગ અલાઉન્સીસ આપવામાં આવે છે, બરાબર છે, એમનું યોગ્ય વળતર આપવામાં આવે છે, પછી એમને હાઉસ રેન્ટ પર આપવામાં આવે છે, બરાબર, એ બધી વસ્તુ બહુ સસ્તા ભાવે મળતું હોય છે. ઓકે, તો બહુ બધી આવી ફેસિલિટી અહીંયા પૂરી પાડવામાં આવે છે. ઓકે, એના પછી આપણે જોઈએ ઓથ ઓર અફર્મેશન બાય ધ પ્રેસિડન્ટ. જે પ્રેસિડન્ટ ઓથ લે છે ને એ પ્રતિજ્ઞા. તો એવરી પ્રેસિડન્ટ એન્ડ એવરી પર્સન એક્ટિંગ એઝ પ્રેસિડન્ટ ઓર ડિસ્ચાર્જિંગ ધ ફંક્શન્સ ઓફ ધ પ્રેસિડન્ટ shall, before entering upon his office, make and subscribe in the presence of the Chief Justice of India. તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમના અંડરમાં જે પણ પ્રેસિડન્ટ છે, બધા જ પ્રેસિડન્ટ, બરાબર છે, કે પછી જે પ્રેસિડન્ટની અંદરમાં જેટલા પણ લોકો આવતા હોય, બરાબર છે, અહીંયા બધા જ લોકો આવે છે, કે પછી પ્રેસિડન્ટની અંદરમાં જે પણ ફંક્શન્સ થતું હોય એને રિલેટેડ જેટલા બી ઓફિસીસ છે, બરાબર છે, કે જેટલા બી ડિપાર્ટમેન્ટ છે, કે જેટલા બી લોકો છે એ ત્યાં આવે છે, બરાબર છે, અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પ્રેઝન્સની અંદર આ જે ઓથ છે એ લેવામાં આવે છે. ઓર ઇન હિઝ એબસન્સ ધ સિનિયર મોસ્ટ જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. તો માની લો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા નથી, બરાબર છે, એમની એબસન્સ છે, તો એમના
એબ્સન્સમાં કોણ અહીંયા આવી શકે છે? તો સિનિયર મોસ્ટ જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટના જે સિનિયર મોસ્ટ જજ હોય એમના અંડરમાં એ ઓઠ લઈ શકે છે કે તો અફર્મેશન લઈ શકે છે. બરાબર છે. તો ધેટ ઇઝ ટુ સે IAB એટલે કે અહીંયા નામ ડુ સ્વેર ઇન ધ નેમ ઓફ ગોડ solemnly affirm that I will faithfully execute the office of President of India and will to be the best of my ability preserve, protect and defend the constitution and the law, and that I will devote myself to the service of well-being of people of India. અહીંયા આ રીતની ઓઠ લેવામાં આવે છે જે અહીંયા આપી છે. બરાબર છે કે આઈ પછી નામ આવે. બરાબર. હું કસમ ખાઉં છું ભગવાનને સાક્ષી માનીને હું કસમ ખાઉં છું કે ભગવાનના કસમ ખાઈને કહું છું કે હું આ જે ઓફિસ ઓફ પ્રેસિડન્ટ જેની અંદર જે પ્રેસિડન્ટનું જે પણ ફંક્શન્સ આવતું હોય બરાબર છે એ ફેથફુલી એક્ઝિક્યુટ કરા. બરાબર છે. અને મારી પોતાની જે એબિલિટી છે દેશની સેવા કરવા માટે, દેશને પ્રોટેક્શન આપવા માટે, એને ડિફેન્ડ કરવા માટે, બરાબર, અને મારા જે કોન્સ્ટિટ્યુશન છે કે મારું જે લો છે એને પ્રોટેક્ટ કરવા માટે હું પૂરેપૂરું મારી બેસ્ટ એબિલિટી બતાવીશ. બરાબર છે. અને મારી જાતને હું દેશની સેવા માટે અને દેશના સારા ઘડતર માટે હું એને ડિવોટ કરું છું. બરાબર છે. આ ટાઈપની જે અફર્મેશન છે કે ઓઠ છે એ અહીંયા લેવામાં આવે છે. એના પછી આપણે નેક્સ્ટ કરીશું આર્ટિકલ 61થી.